તો અરવલ્લીમાં કંપનીને તાળાબંધી કરતા કામદારોએ હક માટે પ્લેકાર્ડ લઈને દેખાવો કર્યા છે। તો અરવલ્લીના મોડાસા જીઆઈડીસીમાં સુપરસીલ કંપનીને તાળાબંધી કરાતા બેરોજગાર થયેલા કામદારોનો વિરોધ સામે આવ્યો છે। ત્યારે મોડાસા જીઆઈડીસીમાં આવેલી સુપરસીલ કંપનીને માલિક દ્વારા તાળાબંધી કરાઈ છે। ત્યારે કંપનીને તાળાબંધી કરાતા બેરોજગાર કામદારોમાં રોષ ફેલાયો છે। ત્યારે કામદારોએ લઘુત્તમ વેતનની માંગ કરતા માલિક દ્વારા કામદાર યુનિયનમાંથી રાજીનામું આપે નહીં ત્યાં સુધી તાળાબંધી કરી હોવાનો આક્ષેપ કર્યો છે। ત્યારે કામદારો અને યુનિયન દ્વારા મોડાસા ટાઉન હોલ આગળ પ્લેકાર્ડ લઈને દેખાવો તેમજ સૂત્રોચ્ચાર કરાયા છે। સીઆઈટીયુના રાજ્ય સમિતિના મંત્રી અને અરવલ્લી જિલ્લાના મહામંત્રી આજે સીઆઈટીયુના નેજા નીચે એટલે કે લાલ વાવટા જનરલ વર્કર્સ યુનિયનના નેજા નીચે સુપરસીલના કામદારોની સુપરસીલના માલિકે જે તાળાબંધી કરી અને કામદારોની જે હાકલપટ્ટી કરી છે એની સામે એટલે કે 12 તારીખથી સુપરસીલના માલિકે કામદારોનું શોષણ કરવા માટે, કામદારોનું લોહી પીવા માટે અને કામદારો પાસે 10 કલાક કામ કરાવવા માટે તેમજ લઘુત્તમ વેતનના કાયદાનો અમલ ના કરવો પડે તે માટે એ શેઠિયાએ સુપરસીલના કામદારોની 12 તારીખના રોજથી હકાલપટ્ટી કરી છે। અમે સીઆઈટીયુ આજે આ રેલી કરી આ એના કૃત્યને એ શેઠના પગલાંને અમે વખોડી કાઢીએ છીએ।